દોસ્તો, ફરી સ્વાગત છે એક નવા વિડીયોમાં। આજ મારા છોકરાના લગ્નની પહેલી રાત હતી। ત્યારે રૂમમાંથી તેની પત્ની બૂમો પાડવા લાગી, કારણ કે મારા છોકરાએ તેને આ વાત તે સમયની છે। મેં મારા છોકરાના લગ્ન ખૂબ જ મુશ્કેલીથી કર્યા હતા, કારણ કે તે લગ્ન કરવા માંગતો નહોતો। તેના લગ્ન ગામડાની એક સીધી સાદી છોકરી સાથે મેં કરાવી દીધા। મને એવું લાગ્યું કે ગામડાની છોકરી સાથે તેના લગ્ન કરાવીને મેં બહુ સારું કર્યું છે। મારો દીકરો દીપક પણ ખૂબ જ ખુશ હતો, પરંતુ પહેલી રાત્રે જે બન્યું તે પછી મારા વિચાર બદલાઈ ગયા। રાતના લગભગ 1 વાગ્યો હતો, ત્યારે તેના રૂમમાંથી બૂમો પાડવાનો અવાજ આવવા લાગ્યો। મેં થોડી વાર સુધી સાંભળ્યું, પછી અવાજ બંધ થઈ ગયો। મારા પતિ પણ સાંભળી રહ્યા હતા। મેં તેને રાત્રે પૂછવાનું બરાબર ન સમજ્યું। સવારે મારી છોકરી મને પૂછવા લાગી કે મમ્મી, રાતે અવાજ કોણ કરી રહ્યું હતું? મેં તેની વાત કાપી નાખી અને બોલી, અહીંયા તો કોઈ નહોતું, કોઈ બહાર હશે। તે દિવસથી સમય બદલાઈ ગયો। મેં આખો દિવસ વિચાર્યું કે પતિ પત્ની વચ્ચે કોઈ વાત હશે, એટલે મેં તેને કંઈ સવાલ કર્યો નહીં। બીજી રાતે ફરી 1 વાગ્યા તે જ થયું। મારી વહુ જોર જોરથી બૂમો પાડી રહી હતી અને પછી રડવાનો અવાજ આવવા લાગ્યો। મારી છોકરી જાગી ગઈ અને તેણે મારા રૂમનો દરવાજો ખખડાવ્યો। મેં દરવાજો ખોલ્યો તો તે ખૂબ જ ડરી ગઈ હતી અને બોલી, મમ્મી, મારા ભાભી રોજ રાતે શા માટે રોવે છે અને જોર જોરથી અવાજ પણ કરે છે? આ શું થઈ રહ્યું છે? ચાલો આપણે જઈને પૂછીએ। હું તેની સાથે જવા લાગી। મારા પતિએ મને રોકી લીધી અને કહ્યું, અત્યારે રહેવા દે, કાલે સવારે વાત કરજે। આખી રાત મને નીંદર ન આવી। સવારે મારી વહુ જલ્દી જાગીને ઘરના કામમાં લાગી ગઈ। હું સવારે મારા છોકરાના રૂમમાં ગઈ અને તેને પૂછ્યું કે તારી પત્ની શા માટે રડી રહી હતી? તેનો ચહેરો ઉતરી ગયેલો હતો। તેની વાત અને તેના ચહેરા ઉપરથી સાફ દેખાઈ રહ્યું હતું કે તે મારાથી કંઈક છુપાવી રહ્યો છે અને તે બોલ્યો, પછી બહાર નીકળી ગયો। મેં મારી વહુને પૂછ્યું। તેને જોઈને લાગી રહ્યું હતું કે તે રાતે બરાબર સૂઈ શકી નથી। તેની આંખો સાફ બતાવી રહી હતી। તે બોલી, હું ક્યારે રડી રહી હતી? હું તો સૂઈ રહી હતી અને મને તો કાંઈ અવાજ પણ નહોતો આવ્યો। તમે શેની વિશે વાત કરી રહ્યા છો તે હું જાણતી નથી। હું વિચારવા લાગી કે તેના રૂમમાં એવું તે શું હતું? તે વાત મારો છોકરો જાણતો હતો કાં તેની પત્ની, પરંતુ તે બંને કંઈ બોલવા માટે તૈયાર નહોતા અને તેના ચહેરા સાફ બતાવી રહ્યા હતા કે તે બંને મારાથી કંઈક છુપાવી રહ્યા છે। હવે જ્યારે પણ અડધી રાત થતી ત્યારે મને નીંદર નહોતી આવતી, કારણ કે અડધી રાતે ફરી વખત તે જ થતું। મારા છોકરાની પત્ની જોર જોરથી અવાજ કરતી અને રોતી। મારા મનની અંદર ઘણા બધા સવાલો હતા, પરંતુ એક રાત્રે લગભગ 2 વાગ્યે એવું બન્યું કે જે મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું। મારી વહુ રૂમમાંથી બહાર આવી। તેના કપડાં અસ્તવ્યસ્ત હતા, તેને કંઈ ભાન નહોતું। તેના વાળ વિખરાયેલા હતા અને તે બહાર આવીને બેસી ગઈ। જોર જોરથી રાડો પાડવા લાગી અને રડવા લાગી। અમે બધા બહાર આવી ગયા। મારો દીકરો પણ રૂમમાંથી બહાર આવી ગયો। મેં મારા છોકરાને પૂછ્યું, આ બધું શું છે? તે બોલ્યો, તમે જોઈ લો મમ્મી, આ રોજ રાતે આવું જ કરે છે। હું તમને શું બતાવું? જ્યારે હું તેને સવારે પૂછું તો તે કાંઈ યાદ નથી રહેતું અને તે કહે છે કે મેં કાંઈ નથી કર્યું। થોડી વાર પછી તે શાંત થઈ ગઈ। મારો છોકરો તેને તેના રૂમમાં લઈ ગયો અને સુવડાવી દીધી। હું વિચારતી રહી કે આ બધું શું છે? શું તે મારા છોકરાના આ છોકરી સાથે લગ્ન કરાવીને ભૂલ કરી છે? સવારે મેં તેને કહ્યું, તું વહુને તેની માના ઘરે મૂકીને આવ। મારો છોકરો તેને પિયરમાં છોડીને પાછો આવ્યો। વહુને ગયા પછી 15 દિવસ જતા રહ્યા। તેનો વારંવાર ફોન આવતો, પરંતુ હું તેને કંઈ જવાબ ન આપતી અને મારો છોકરો પણ કહેતો કે હું તેને પાછી લાવવા માંગતો નથી, તે ક્યારેક મારો જીવ લઈ લેશે। મેં તેની ઉપર વધારે દબાવ ન આપ્યો અને હું ખૂબ જ દુઃખી હતી। ઘરમાં કોઈ એવું નહોતું કે તેને પાછી લાવવામાં રાજી હોય। આમ જ 2 મહિના જતા રહ્યા, પણ એક દિવસ અચાનક મારી વહુ પોતાનો સામાન લઈને પાછી ઘરે આવી ગઈ અને તે આવીને મને કહેવા લાગી, મમ્મી, હું જાણું છું કે તમે મારા વિશે શું વિચારી રહ્યા છો, પરંતુ હકીકત શું છે તે તમને ખબર પડવી જોઈએ। મને લાગ્યું કે તે મને કંઈ કહેવા માંગે છે। મારો છોકરો ઘરે આવ્યો
તેને જોઈને તે ગુસ્સે થઈ ગયો અને કહેવા લાગ્યો, તું પાછી આવી ગઈ? હવે હું આ ઘરમાં નથી રહી શકતો, હું જાઉં છું. ત્યારે તેની પત્ની બોલી, હકીકત બહાર આવી જશે, એ વાતથી તમે ડરી રહ્યા છો. મેં વચ્ચે કહ્યું, હકીકત શું છે તે મને જણાવો. શું તું પાગલ છો? અને રોજ રાતે તું આવું શા માટે કરતી હતી? મારી વહુએ કહ્યું, મમ્મી, સૌથી વધારે દુઃખી તમે અને હું છીએ. મેં મારા પતિની વાત માની અને તેના ઉપર વિશ્વાસ કર્યો. મેં કહ્યું, તું કહેવા શું માંગા છો? અને પછી જે મારી વહુએ જણાવ્યું તે સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. તે બોલી, તમારા છોકરાએ મને પહેલી રાતથી જ આવું નાટક કરવાનું કહ્યું હતું, પરંતુ મેં તેની વાત ન માની. તે મને કહી રહ્યો હતો કે આપણે બંને અહીંથી બીજા શહેરમાં રહીશું, એટલા માટે તું આવું નાટક કર અને તારા નાટકથી આ બધા ડરી જશે, પછી આપણે અલગ રહીશું. તે ગુસ્સામાં આવીને મારી સાથે વાત પણ ન કરતા, એટલા માટે મારે તેની વાત માનવી પડી. અને જ્યારે મેં આવું નાટક કર્યું, તેણે મને મારા પિયરમાં મૂકી દીધી. તમારી નજરમાં મને પાગલ સાબિત કરી દીધી. હવે તે મારો ફોન પણ નથી ઉપાડતા. હું ત્યાં તેની રાહ જોઈ રહી હતી, પરંતુ તે મને લેવા ન આવ્યા. એટલે હું સમજી ગઈ કે તેણે મને છેતરી છે, મને બેવકૂફ બનાવી છે. તે મારી સાથે ખોટું બોલ્યા છે. મારા પતિ મને પોતાની જિંદગીમાંથી દૂર કરવા માંગતા હતા. હું બધી વાત સમજી ગઈ, એટલા માટે હું આજે તમને સચ્ચાઈ જણાવવા માટે આવી હતી. મારા છોકરાએ કહ્યું, આને તમારે રાખવી હોય તો રાખો, જો આ ઘરમાં રહેશે તો હું જતો રહીશ. હું તેને મારી પત્ની નથી માનતો. મેં મારા છોકરાને કહ્યું, દીકરા, જો તારે ઘરમાં રહેવું હોય તો રહે, પરંતુ વહુ આ ઘરમાં જરૂર રહેશે અને તેને પૂરેપૂરો હક મળશે. જે વહુની ઇજ્જતને માન નહીં આપે તે આ ઘરમાં નથી રહી શકતા. અને તું આવું ષડયંત્ર કરીશ તેવું મેં સપને પણ નહોતું વિચાર્યું. મેં મારા છોકરા માટે હીરા જેવી છોકરી ગોતી હતી, પરંતુ મારો છોકરો આને લાયક નહોતો. થોડા સમય આમ જ જતો રહ્યો, પરંતુ છોકરી એટલી સુંદર અને સમજદાર હતી કે તેને કોઈ પ્રેમ કર્યા વગર રહી ન શકે. ધીરે ધીરે બધું બરાબર થઈ ગયું અને અમે બધા પ્યારથી રહેવા લાગ્યા. ધન્યવાદ મિત્રો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો મિત્રો. વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા. તેનો કોઈ પણ વ્યક્તિ, ધર્મ કે જાતિ સાથે કાંઈ સંબંધ નથી. વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.